हेलो फ्रेंड्स, श्री आर के पात्रोड सायन्स कॉलेज धानेरा में आपનું સ્વાગત છે। આજે આપણે લેક્ચર 6 જોવાના છીએ। આપણે ફર્સ્ટ આજે આપણે પ્રોપર્ટી જોવાની છે ડેલ્ટાની, मतलब કે ફોરવર્ડ ડિફરન્સની। ઓકે, તો એમાં પ્રોપર્ટી ઓફ ધ ડેલ્ટા। તો આપણે ફર્સ્ટ એક વસ્તુ યાદ રાખવાની છે કે ડેલ્ટા એફએક્સ બરાબર શું હતું। આપણે જ્યારે ફર્સ્ટ ફોરવર્ડ ડિફરન્સ જોયો ત્યારે ડેલ્ટા એફએક્સ બરાબર શું હતું એનો ઉપયોગ કરીને આજે આપણે પ્રોપર્ટી જોવાની છે અને એના એક્ઝામ્પલ જોવાના છે। એ ખબર પડી જશે તમને શું લેવાનું, તો આમાં બી ખબર પડી જશે। તો ડેલ્ટા એફએક્સ બરાબર શું હતું? ડેલ્ટા એફએક્સ બરાબર એફ એક્સ પ્લસ એચ માઇનસ એફએક્સ। ઓકે, તો ક્લિયર થઈ ગયું। તો હવે ફર્સ્ટ પ્રોપર્ટી જોઈએ આપણે, ડિફરન્સ ઓફ ધ કોન્સ્ટન્ટ ઇઝ ઝીરો। मतलब કે આપણે કોઈ કોન્સ્ટન્ટ લઈ લઈએ, કોન્સ્ટન્ટ લઈ લીધી, એનો આપણે ડિફરન્સ કરીએ આપણે ડેલ્ટા વડે, मतलब કે ફોરવર્ડ ડિફરન્સ કરીએ તો એ હંમેશા ઝીરો જ આવે છે। मतलब આપણે લઈ લઈએ, ચલો લેટ એ બી એની કોન્સ્ટન્ટ, આપણે એ લઈ લીધો, કોન્સ્ટન્ટ લઈ લીધો, ચલો તો ડેલ્ટા એ શું થશે? ડેલ્ટા એ શું થશે? આપણે એ માઇનસ એ થશે, डेल्टा ए माइनस ए थशे। ओके, तो आप डेल्टा ए माइनस ए तो आप जीरो लखी सकाय, खबर पड़ी गई। आप एफएक्स की जगह आप कॉन्स्टंट ए ले लीधो। ओके, हवे बीजी प्रॉपर्टी, कॉन्स्टंट ए एंड डेल्टा आर कॉम्युनिटी। कॉम्युनिटी मतलब क्रमनो नियम। ओके, तो डेल्टा कौंस में ए एफएक्स बराबर, चलो आपणे डेल्टा एफएक्स आवतो तो अहींया शुं आप्युं? ए इंटू डेल्टा एफएक्स आप्युं, तो शुं थशे? ए एफ एक्स प्लस एस थशे माइनस ए एफएक्स थशे। ओके, बंनेमांथी आपणे ए कॉमन लई लईए, ए कॉमन निकळे बंनेमांथी, तो ए कॉमन लई लीधो तो कौंसमां शुं आवशे? एफ एक्स प्लस एच माइनस एफएक्स आवशे। ओके, हवे आपणे ए ने तो एमने एम राखीए, આપણે એફ એક્સ પ્લસ એચ માઇનસ એફ એક્સ, તો શું હતું એનું? આપણે શું કહેતા? ડેલ્ટા એફ એક્સ કહેતા। તો આપણે જો અહીંયા આપણે શું લીધું હતું? ડેલ્ટા એ લીધું હતું, અહીંયા શું આવ્યું? એ ડેલ્ટા, मतलब કે ક્રમનો નિયમ લાગુ પડે છે, એટલે मतलब કે કોમ્યુનિટી પ્રોપર્ટી એક્સેપ્ટ કરે છે। એ જ રીતે આપણે જોઈએ, ડેલ્ટા ઇઝ distributing our f and g। तो डेल्टा एफ एक्स प्लस जी एक्स। ओके, तो डेल्टा एफ एक्स प्लस जी एक्स लीधो, आपणे आखा आपणे एम समझवानुं कि आर्यो आपणो एफ एक्स है आखुं, आपणे जे फर्स्ट फॉरवर्ड प्रमाणे। तो शुं थशे आपणे? तो आपणे एम थशे, आपणे डेल्टा एफ एक्स बराबर आपणे शुं लखता हता? एफ एक्स प्लस एच माइनस एफ एक्स लखता हता। ए रीते आपणे आ बंनेनुं अंगात लखवुं छे, तो कई रीते लखाशे? एफ एक्स प्लस एच प्लस आ जी एक्स नु भी थशे अंगात अंगात, तो जी एक्स प्लस एच माइनस नियम प्रमाणे माइनस आवशे ने पाछळना शुं थशे? एफ एक्स प्लस जी एक्स, बंनेनु साथे करो तो आ रीते लखी शकाय। हवे आपणे आ एफ एक्स जे छे एने आपणे आगळ लई जईए, आ जी एक्स प्लस एच छे एने आपणे पाछळ लई जईए, तो आपणे शुं थशे? एफ एक्स प्लस एच माइनस एफ एक्स प्लस जी एक्स प्लस एच माइनस जी एक्स। ओके, तो આપણે एफ एक्स प्लस एच माइनस एफ एक्स ने આપણે શું લખી શકાશે? डेल्टा एफ एक्स લખી શકાશે। એ જ રીતે આપણે જોઈએ जी एक्स प्लस एच माइनस जी एक्स ने આપણે શું લખી શકાશે? डेल्टा जी एक्स લખી શકાશે। ओके, तो બીજી પ્રોપર્ટી બી ડિસ્ટ્રીબ્યુટિવ લો સાબિત થઈ ગયું, मतलब કે આપણે હવે 8મા 9મા ધોરણમાં આવતું a કૌંસમાં b પ્લસ c બરાબર a ઇન્ટુ b પ્લસ b a ઇન્ટુ c, એ રીતે જ આપણે સાબિત કર્યું, પણ આપણે ડેલ્ટા લઈને કર્યું છે। ઓકે, ચોથી પ્રોપર્ટી, એ એન્ડ બી આર કોન્સ્ટન્ટ। ઓકે, એ અને બી કોન્સ્ટન્ટ આપી દીધા, ડેલ્ટા એ એફ પ્લસ બીજી બરાબર એ ડેલ્ટા એફ પ્લસ બી ડેલ્ટા જી, તો આપણે એને લખી શકાશે। ચલો આપણે જોઈએ, ડેલ્ટા એ એફ એક્સ પ્લસ બી जी एक्स लई लीधो, तो शुं थशे? આપણે આને આપણે ડેલ્ટાને આના પદ વડે આપણે કરી શકીએ અને ડેલ્ટાને આપણે બીજા પદ વડે બી કરી શકીએ। તો ડેલ્ટા
ए एफ एक्स प्लस डेल्टा बी जी एक्स। હવે આપણે ત્રીજી પ્રોપર્ટી જોઈએ એ પ્રમાણે આપણે ત્રીજી પ્રોપર્ટી અને બીજી પ્રોપર્ટી જોઈએ એ પ્રમાણે આપણે લખી શકાય કે ડેલ્ટા એ ઇન્ટુ એફ એક્સ। તો ડેલ્ટા એને આપણે શું લખી શકાશે બીજી પ્રોપર્ટી પ્રમાણે એ ડેલ્ટા લખી શકાશે। તો એ રીતે આપણે લખી દઈએ જો એ ડેલ્ટા એફ એક્સ ઇઝ ધ સેમ ટુ સેમ પ્લસ બી ડેલ્ટા જી એક્સ। ઓકે, તો આપણે અહીંયા સાબિત થઈ ગયું કે ડેલ્ટા એ એફ પ્લસ બીજી બરાબર એ ડેલ્ટા એફ પ્લસ બી ડેલ્ટા જી। ઓકે, ખબર પડી ગઈ હશે। ચલો નેક્સ્ટ પ્રોપર્ટી જોઈએ પાંચમી। તો એમાં ચલો આ મલ્ટિપ્લિકેશન છે, મલ્ટિપ્લિકેશન પ્રોપર્ટી ટુ પ્રૂવ ડેલ્ટા એફ એક્સ જી એક્સ। બંને વચ્ચે કયું છે રિલેશન? મલ્ટિપ્લિકેશનનું છે। તો ડેલ્ટા એફ એક્સ જી એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ પ્લસ એચ ડેલ્ટા જી એક્સ પ્લસ જી એક્સ ડેલ્ટા એફ એક્સ। ઓકે, તો આપણે લખી શકીએ ડેલ્ટા એફ એક્સ જી એક્સ બરાબર આપણે શું લખી શકીએ? ચલો આ બંનેને એક સાથે લઈ લેવાના છે, ડેલ્ટા વડે આપણે ફર્સ્ટ ફોરવર્ડ કરવાનું છે। તો આપણે શું લખાશે? એફ એક્સ પ્લસ એચ ઇન્ટુ જી એક્સ પ્લસ એચ લખાશે, કારણ કે આ બંને સાથે છે એટલે આપણે બંને અહીંયા સાથે લખાશે માઇનસ એફ એક્સ ઇન્ટુ જી એક્સ। આપણે કંઈ નહીં, આપણે ડેલ્ટા એફ એક્સ બરાબર એફ એક્સ પ્લસ એચ માઇનસ એફ એક્સ આપણે ફોર્મ્યુલા ઉપયોગ કર્યો છે। ઓકે, આમાં હવે આગળ જોઈએ આપણે ઇઝ ઇક્વલ ટુ એફ એક્સ પ્લસ એચ ઇન્ટુ જી એક્સ પ્લસ એચ। ચલો આપણે આમાં અને આમાં આ બંને પદ આપ્યા, એમાં આપણે શું ઉમેરીએ, શું બાદ કરીએ? બંને એક વખત ઉમેરવાનું, એક વખતે બાદ કરવાનું। તો આપણે પાછળ આપણે જે જોઈએ એ મળે। તો આપણે પહેલાં એફ એક્સ બંનેમાંથી આપણે જો અહીંયા એફ એક્સ જોઈએ છે ને, આપણે ડેલ્ટા જી એક્સ બનાવવો છે। તો આપણા જોડે શું છે? એફ એક્સ પ્લસ છે, તો અહીંયા આપણે એફ એક્સ મૂકીએ તો આ બંને કોમન નીકળી જશે। તો આપણે ફર્સ્ટ આપણે એક વખત બાદ કરીએ માઇનસ એફ એક્સ પ્લસ એચ ઇન્ટુ જી એક્સ। ઓકે, એક વાર બાદ કરે બીજી વખતે ઉમેરે તો આખું થશે એફ એક્સ પ્લસ એચ ઇન્ટુ જી એક્સ પ્લસ એચ માઇનસ એફ એક્સ પ્લસ એચ ઇન્ટુ જી એક્સ પ્લસ એફ એક્સ પ્લસ એચ ઇન્ટુ જી એક્સ માઇનસ પેલું પાછળ લાસ્ટ પદ જે હતું એમને એફ એક્સ ઇન્ટુ જી એક્સ। ઓકે, ખબર પડી ગઈ? એક વખત પ્લસ કરે બીજી વખત માઇનસ કરે। હવે આપણે જોઈએ આ બંને પદમાં આપણે શું કોમન દેખાય છે? એફ એક્સ પ્લસ એચ કોમન દેખાય છે। તો એફ એક્સ પ્લસ એચ કોમન ના નીકાળ્યા તો અંદર શું આવે? આ વધ્યું પહેલા પદમાં જી એક્સ પ્લસ એચ, તો આપણે લખી દીધું માઇનસ, તો અહીંયા માઇનસ લખી દીધા ઇન્ટુ આમાં શું વધ્યું? જી એક્સ વધ્યું એકલું, તો અહીંયા આપણે જી એક્સ પ્લસ અહીંયા આપણે પ્લસ મૂક્યા। આ બંનેમાં આપણે શું દેખાય છે કોમન? જી એક્સ દેખાય છે, તો આપણે જી એક્સ લખ્યા। તો શું વધ્યું અંદર? એફ એક્સ પ્લસ એચ માઇનસ એફ એક્સ પ્લસ એચ માઇનસ એફ એક્સ વધ્યા, જી એક્સ તો આપણે કોમન લઈ લીધા આમાંથી। ઓકે, હવે ચલો આ પદ એફ એક્સ પ્લસ એચ એમને એમ રાખ્યું। હવે જી એક્સ પ્લસ એચ માઇનસ જી એક્સ, તો આપણે શું લખતા હતા? ડેલ્ટા જી એક્સ લખતા હતા પ્લસ જી એક્સ એમને એમ રાખ્યું એફ એક્સ પ્લસ એચ માઇનસ એફ એક્સ, તો શું થતું? ડેલ્ટા એફ એક્સ। ઓકે, તો આપણે જે પ્રૂવ કરવાનું તો એ આવી ગયું ડેલ્ટા એફ એક્સ જી એક્સ બરાબર એફ એક્સ પ્લસ એચ ડેલ્ટા જી એક્સ પ્લસ જી એક્સ ડેલ્ટા એફ એક્સ। ઓકે, એ જ રીતે આપણે જોઈએ હવે છઠ્ઠી પ્રોપર્ટી ટુ પ્રૂવ ડેલ્ટા એફ એક્સ અપોન જી એક્સ બરાબર જી એક્સ ઇન્ટુ ડેલ્ટા એફ એક્સ માઇનસ એફ એક્સ ઇન્ટુ ડેલ્ટા જી એક્સ ભાગ્યા જી એક્સ પ્લસ એચ ઇન્ટુ જી એક્સ। ચલો આ ભાગાકાર આપણે ડિવિઝન પ્રોપર્ટી છે, મતલબ કે ભાગાકારની આપણે કઈ ગુણધર્મ એ ડેલ્ટા એફ એક્સ ઇન્ટુ જી એક્સ બરાબર આપણે શું લખાશે? આ બંનેને આપણે સાથે લેવાના છે એક સાથે। તો ડેલ્ટા એફ એક્સ ઇન્ટુ જી એક્સ બરાબર શું લખાશે? એફ એક્સ પ્લસ એચ ભાગ્યા જી એક્સ પ્લસ એચ માઇનસ એફ એક્સ ભાગ્યા જી એક્સ લખાશે। ઓકે, ચલો એના નેક્સ્ટ પદ
बराबर આપણે સાદુરૂપ આપીએ તો આપણે આ બંનેનો આપણે લસા લઈએ gx + h નો અને gx નો લસા લઈએ તો એ નીચે લખાશે બંને ગુણાકારમાં હવે શું થશે અહીંયા માઈનસ છે તો આ જે gx વાળું પદ અહીંયા જશે ઉપર અને gx + h વાળું પદ અહીંયા fx જોડી જશે તો આખું શું હશે fx + h * gx - fx * gx + h થશે ओके चलो नेक्स्ट આપણે જોઈએ હમણાં ઉપર પાંચમા પ્રોપર્ટી જોઈએ રીતે આપણે એક વખત ઉમેરીએ બીજી વખત બાદ કરીએ જે આપણે જરૂર હોય એ ઉમેરવાનું અને એની વસ્તુ આપણે પાછળ બાદ કરવાની ઓકે પહેલું પદ એમને એમ લખી દીધું fx + h * gx એમને એમ લખી દીધું માઈનસ આપણે શું જોઈએ અહીંયા આપણે ડેલ્ટા fx જોઈએ તો અહીંયા fx ની જરૂર પડશે પ્લસ આપણે gx ની કોમન લેવો પડશે ત્યારે આપણે ડેલ્ટા fx બનશે ને तो આપણે gx લઈ લઈએ ઓકે તો આપણે fx અને gx વડે એકવાર પ્લસ કરવાનું બીજી વખતે માઈનસ કરવાનું ઓકે તો આખું પદ બનશે fx + h * gx માઈનસ fx gx પ્લસ fx gx માઈનસ fx gx + h ભાગ્યા gx + h * gx ઓકે લખી શકાય નીચેને તો એમને એમ જ રહેશે આપણે કોઈ ચેન્જ કરવાનું નથી હવે આપણે જોઈએ આ પ્રથમ અને સેકન્ડ પદ એ બંનેમાંથી આપણે શું કોમન નીકળશે gx કોમન નીકળશે તો કૌંસમાં શું આવશે fx + h - gx આવી ગયું ઓકે આ રીતે પ્લસ આ બંનેમાં શું કોમન નીકળશે ત્રીજા અને ચોથા પદમાં તો fx કોમન નીકળશે તો fx ઓકે તો કૌંસમાં શું વધશે gx - gx + h હવે આપણે એક વસ્તુ છે હવે આપણે જોઈએ નીચે તો એમને એમ જ આવશે ભાગ્યા કરીને ભાગ્યા gx x + h * gx ઓકે એ રીતે આપણે જોઈએ હવે લાસ્ટ પદ હવે આપણે gx એમને એમ લખ્યું અહીંયાનું હવે fx + h - fx તો શું થશે ડેલ્ટા fx થશે હવે અહીંયા જો આપણે આપણે ફોર્મ્યુલા કહીએ ફર્સ્ટ ફોરવર્ડ આવી gx + x + આગળ આવવું જોઈએ અને gx વાળું પદ પાછળ આવવું જોઈએ તો આપણે માઈનસને કોમન લઈ લઈએ આ પદમાં આપણે માઈનસને કોમન લઈ લઈએ તો અહીંયા આપણે માઈનસ લખી શકાય કોમન લીધું એટલે fx ના m ને m હવે અહીંયા શું થશે આ gx - gx + h આપ્યું તો આપણે માઈનસ કોમન લીધો તો આ પદ એક્સચેન્જ થઈ જશે આ gx + h વાળું પદ આગળ જશે અને gx વાળું પદ પાછળ જશે તો શું થશે આખું પદ gx + h - gx હશે એ તો આપણો ફોર્મ્યુલા થઈ ગઈ ને તો આપણો ફોર્મ્યુલા ડેલ્ટા gx થઈ ગયો તો આપણે આખું થશે gx * ડેલ્ટા fx - fx * ડેલ્ટા gx ભાગ્યા gx + h * gx હવે આપણે આ સો પ્રોપર્ટી જોઈ એના આપણે અલગ અલગ એક્ઝામ્પલ જોવાના છે મતલબ કે આ પ્રોપર્ટીનો ઉપયોગ કરીને આપણે એના એક્ઝામ્પલનું સોલ્યુશન લાવવાનું છે ઓકે તો ચલો નેક્સ્ટ સ્લાઇડ ઓકે તો ચલો એક્ઝામ્પલ ફાઇન્ડ ડેલ્ટા log x ઓકે તો ડેલ્ટા log x તો આપણો ફોર્મ્યુલા છે fx ની જગ્યાએ અહીંયા શું આપ્યું ડેલ્ટા log x આપ્યું આપણે fx ની જગ્યાએ તો આપણે કાંઈ ટેન્શન લીધા વિના આપણે fx ની જગ્યાએ આપણે log x લખવાનું અને fx + h ની જગ્યાએ આપણે log x + h લખવાનું બીજું કોઈ નવું નથી તો ડેલ્ટા log x = log x + h - log x હવે બંને log છે વચ્ચે માઈનસ છે તો આપણે પાછળના પદને આપણે ભાગાકારમાં લઈ જવાય તો log x + h ભાગ્યા x લખાય ઓકે હવે આપણે આ પદને આપણે એવું બી લખાય log x/x વત્તા मतलब કે log x/x પ્લસ h/x લખાય પણ x/x = તો 1 થઈ જાય તો આપણે નીચે લખી શકાય બરાબર log 1 પ્લસ h/x ઓકે તો આપણે આન્સર મળી ગયો ઓકે રેડ કલરથી કરેલું છે આન્સર છે ઓકે ચલો નેક્સ્ટ બીજો એક્ઝામ્પલ ફાઇન્ડ ડેલ્ટા tan ઇન્વર્સ x ઓકે તો ડેલ્ટા tan ઇન્વર્સ x fx ની જગ્યાએ tan ઇન્વર્સ x આપેલું છે તો આપણે ચલો ફોર્મ્યુલાનો યુઝ કરીએ તો tan ઇન્વર્સ x +
એચ માઇનસ ટેન ઇન્વર્સ એક્સ. ઓકે, હવે ટેન ઇન્વર્સ એક્સ પ્લસ એચ માઇનસ ટેન ઇન્વર્સ એક્સ, તો એની આપણે 11-12 સાયન્સમાં ફોર્મ્યુલા આવતી હતી. આ નીચે લખેલી છે ટેન ઇન્વર્સ એક્સ માઇનસ ટેન ઇન્વર્સ વાય બરાબર શું લખાતું? ટેન ઇન્વર્સ એક્સ માઇનસ વાય ભાગ્યા 1 પ્લસ એક્સ વાય. ઓકે, તો એ રીતે આપણે જોઈએ તો ટેન ઇન્વર્સ અહીંયા આપણે એક્સની જગ્યાએ શું આપેલું છે? એક્સ પ્લસ એચ આપેલા છે, અને વાયની જગ્યાએ શું આપેલું છે? એકલો એક્સ આપેલો છે. તો ટેન ઇન્વર્સ એક્સની જગ્યાએ ચલો મૂકો આપણે એક્સ પ્લસ એચ. ઓકે, મૂક્યા માઇનસ એક્સ થશે ભાગ્યા 1 પ્લસ એક્સ પ્લસ એચ કૌંસમાં એક્સ. ઓકે, હવે સાદુરૂપ આપો તો આ એક્સ એક્સ ઉડી જશે ને નીચે શું થશે? 1 પ્લસ એક્સ ઇન્ટુ એક્સ, તો એક્સનો વર્ગ થશે પ્લસ એચ ઇન્ટુ એક્સ. ઓકે, તો આ રીતે લખાશે ટેન ઇન્વર્સ 1 એચ અપોન 1 પ્લસ એક્સનો વર્ગ પ્લસ એચ એક્સ. ઓકે, એચ એક્સ થશે, અહીંયા એક્સ આવશે. બરોબર, ચલો જોઈએ ત્રીજો એક્ઝામ્પલ. ફાઇન્ડ ડેલ્ટા સાઇન 3x ઇન્ટુ કોસ એક્સ. ઓકે, આમાં મોસ્ટ ઓફ તમારે 11-12ની ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે. ઓકે, તો ચલો ડેલ્ટા સાઇન 3x ઇન્ટુ કોસ એક્સ બરાબર શું થશે? હવે આપણે જોઈએ, આપણે અહીંયા ફોર્મ્યુલા શું છે? 2SC બરાબર s પ્લસ s લખાઈ શકાય. તો હવે આપણે અહીંયા 2ની જરૂર છે, આ બંને વચ્ચે આપણે 2ની જરૂર છે. તો એક 2 ગુણાકાર કર્યો અને ભાગાકાર કર્યો. ઓકે, તો લખી શકાય ડેલ્ટા 1/2 કૌંસમાં 2 સાઇન 3x ઇન્ટુ કોસ એક્સ લખી શકાય. હવે આપણે નીચે જોઈએ ડેલ્ટા 1/2. હવે આ ફોર્મ્યુલા નીચે લખી રીતે 2SC મતલબ કે 2SC બરાબર શું હશે? સાઇન, આખી ફોર્મ્યુલા જોઈએ આપણે 2 સાઇન આલ્ફા કોસ બીટા, તો આ શું થશે? બરાબર સાઇન આલ્ફા પ્લસ બીટા પ્લસ સાઇન આલ્ફા માઇનસ બીટા. ઓકે, તો એ જ રીતે આપણે જોઈએ ડેલ્ટા 1/2 આ 3x અને આ x બંનેનો સરવાળો કરો પહેલામાં, તો સાઇન 3x વત્તા x એટલે 4x છે, તો આપણે 4x ડાયરેક્ટ લખી દીધા પ્લસ બંનેની બાદબાકી કરવાની સાઇન 3x માઇનસ x, તો સાઇન 2x આપણે જે નીચે લખી દીધા. ઓકે, અહીંયા હવે આપણે જોઈએ તો શું થશે? હવે 1/2 ને આપણે બહાર લઈ ગયા, તો ડેલ્ટા સાઇન 4x પ્લસ સાઇન 2x. ઓકે, હવે તો આપણે જોઈએ 1/2 આપણે શું હતું? ડેલ્ટા સાઇન 4x. ઓકે, fx ની જગ્યાએ આપણે સાઇન 4x આપેલા છે. તો ચલો ફોર્મ્યુલા યુઝ કરો, તો સાઇન 4x પ્લસ 4h માઇનસ સાઇન 4x. ઓકે, આપણે ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો. એ જ રીતે આપણે બીજું શું હતું? ડેલ્ટા સાઇન 2x. ઓકે, તો એ રીતે આપણે બીજી ફોર્મ્યુલા ઉપયોગ કરીએ સાઇન 2x પ્લસ 2h માઇનસ સાઇન 2h. ઓકે, તો નેક્સ્ટ 1/2 એમને એમ. હવે s માઇનસ s તો શું હશે? 2cs હશે. ઓકે, તો હવે 2cs. ઓકે, સાઇન માઇનસ સાઇન તો 2cs થાય, તો 2 કૌંસમાં 4x વત્તા 4h વત્તા 4x, 4x ને 4s 8x છે પ્લસ 4x. ઓકે, 4h એમને ભાગ્યા 2 ઇન્ટુ સાઇન. સાઇનમાં શું થશે? સાદું પ્રાપ્ત આ આલ્ફા અને આ બીટા લઈ લો, તો 4x વત્તા 4h માઇનસ 4x, 4x છૂટી જશે તો એટલા 4h વધશે, તો 4h ભાગ્યા 2. ઓકે, એ જ રીતે પ્લસ 2 cos s માઇનસ h એટલે ફરીથી એને ફોર્મ્યુલા આવશે, તો 2 cos 4x પ્લસ 2h. ઓકે, મતલબ કે 2x વત્તા 2h વત્તા 2x એટલે 2x ને 2x 4x છે પ્લસ 2h. ઓકે, ભાગ્યા 2 સાઇન
2x પ્લસ 2h માઇનસ 2x 2x ઉડી જશે તો શું વધ્યું 2h વધ્યા 2h અપોન 2 ઓકે 2 ઉડી ગયા અહીંયા આપણે 2 કોમન લઈ લઈએ તો 2 ઉડી જશે તો શું વધશે ઉપર 2x વત્તા h વધશે આમાં તો ચલો 2/2 આ ચલો આ બંનેમાં 2 કોમન લઈ લઈએ બંનેમાં છે ને એટલે 12 આપણે લઈ લઈએ તો 2/2 થશે આ cosનું cos એમને અહીંયા 2 કોમન લઈએ તો શું થશે 4x 2 કૌંસમાં 4x વત્તા 2x થશે આમ તો 2 ઉડી જશે અહીંયા તો શું આવ્યું 4x વત્તા 2h આવ્યું ઇન્ટુ સાઇન અહીંયા 4 છે નીચે 2 છે તો 2 વડે ભાગ ચાલશે તો 2h થશે પ્લસ cos 2 તો આગળ જતા રહે એટલે cos અહીંયા કોમન લીધા 2 એટલે કૌંસમાં શું આવ્યું 2x વત્તા h આવ્યો તો cos 2x વત્તા h ઇન્ટુ આ 2 ઉડી ગયા તો sin h ઓકે તો અહીંયા 2 ઉડી ગયા અહીંયા 2 ઉડી જાય ને તો શું વધ્યું cos 4x વત્તા 2y 2h ઇન્ટુ sin 2h વત્તા cos 2x વત્તા h ઇન્ટુ sin h ઓકે હવે આપણે ચોથો એક્ઝામ્પલ જોઈએ ચોથા એક્ઝામ્પલ બી એવું છે સેમ થોડું નવું છે એમાં ઇવેલ્યુએટ ધ ફોલોઈંગ ડેલ્ટા e રેઝ ટુ 2x log x તો હિયર અહીંયા આપણે બે વેલ્યુ આપેલી છે એક અને આ બીજી તો હિયર fx ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ 2x લઈએ એન્ડ gx ઇઝ ઇક્વલ ટુ log x લઈ લઈએ આપણે fx લઈ લઈએ આને આપણે gx લઈ લઈએ તો ડેલ્ટા fx ઇન્ટુ gx લખી શકાય કારણ કે ડેલ્ટા આ fx અને આ ઇન્ટુ gx તો આપણે ગુણાકારની ગુણધર્મ પ્રમાણે આપણા મલ્ટિપ્લિકેશન પ્રોપર્ટી પ્રમાણે શું થશે fx પ્લસ h ઇન્ટુ ડેલ્ટા gx પ્લસ gx ઇન ડેલ્ટા fx હશે ચલો તો આપણે જોઈએ અહીંયા fx બરાબર e રેઝ ટુ 2x હતો અહીંયા આપણે fx પ્લસ h લખવાનું છે મતલબ શું હશે x ની જગ્યાએ આપણે x પ્લસ h લેવાનું તો શું હશે e રેઝ ટુ 2 કૌંસમાં x પ્લસ h થશે તો એને આપણે સાદુરૂપ આપીએ તો શું થશે e રેઝ ટુ 2x પ્લસ h ડેલ્ટા log x gx ને બદલે આપણે log x લખવાનો હોય પ્લસ gx ને log x લખ્યો ડેલ્ટા fx ની શું લખવાનું e રેઝ ટુ 2x લખ્યા ઓકે નેક્સ્ટ e રેઝ ટુ 2x પ્લસ h 2h ઓકે કૌંસમાં આપણે ડેલ્ટા log x ને આપણે શું લખાશે log x પ્લસ h માઇનસ log x લખાશે પ્લસ આપણે log x એમને ડેલ્ટા e રેઝ ટુ 2x ને શું લખાશે e રેઝ ટુ 2x પ્લસ 2h માઇનસ e રેઝ ટુ 2x ઓકે લખાય આ રીતે ફર્સ્ટ ફોરવર્ડ ડિફરન્સનો ઉપયોગ કર્યો આપણે બીજું કાંઈ નથી ચલો e રેઝ ટુ 2x એમને એમ હવે આપણે આ e રેઝ ટુ 2x પ્લસ 2h ને આપણે પહેલા પદ વડે મલ્ટિપ્લિકેશન કરો અને આ એમને એમ આપણે કૌંસ છૂટા કરો મતલબ કે તો e રેઝ ટુ 2x પ્લસ 2h log x પ્લસ h આ માઇનસ આવશે હવે e રેઝ ટુ 2x પ્લસ 2h log x એટલે log x એમને એમ આવશે એ રીતે પ્લસ એમને એમ આવ્યા અહીંયા નીચે નહીં અહીંયા શું થશે અહીંયા બી કૌંસ છૂટો પાડો તો log x e રેઝ ટુ 2x પ્લસ 2h માઇનસ log x e રેઝ ટુ 2x તો બીજું અને ત્રીજું પદ ઉડી જશે તો શું વધ્યું 2 e રેઝ ટુ 2x પ્લસ 2h log x પ્લસ h માઇનસ e રેઝ ટુ 2x log x આટલું વધ્યું હવે આ બંનેમાંથી આપણે e રેઝ ટુ 2x કોમન છે આ બંને લાસ્ટથી સેકન્ડ પદમાં e રેઝ ટુ 2x કોમન નીકળે તો e રેઝ ટુ 2x કોમન નીકળ્યા લાસ્ટ પદ જો હવે તો અંદર શું વધ્યું આ લાસ્ટથી સેકન્ડ પદમાં શું વધ્યું e રેઝ ટુ 2x વધ્યા log x પ્લસ h માઇનસ બીજા પદમાં આપણે e રેઝ ટુ 2x કોમન લઈ લીધા તો અંદર શું વધે log x વધે જે આપણો આન્સર છે ઓકે ચલો નેક્સ્ટ ચલો ઇવેલ્યુએટ ધ ફોલોઈંગ ડેલ્ટા કૌંસમાં x સ્ક્વેર અપોન log 2
2x ઓકે આમાં બી આપણે તમને દેખીને ખબર પડવી જોઈએ કે આ શું છે તો આપણે લાસ્ટ પ્રોપર્ટી જોઈ ડેલ્ટા એફએક્સ અપોન જીએક્સ વાળી એનો ઉપયોગ કરવાનો છે તો ડેલ્ટા એફએક્સ બરાબર આપણે લઈ લીધા એક્સનો વર્ગ એન્ડ જીએક્સ બરાબર લઈ લીધા cos 2x લઈ લીધા ઓકે તો હવે ડેલ્ટા એફએક્સ અપોન જીએક્સ બરાબર શું લખાશે તો આપણો ફોર્મ્યુલા है gx इंटू डेल्टा एफ एक्स माइनस एफ एक्स इंटू डेल्टा जी एक्स भाग्या जी एक्स प्लस एच इंटू जी एक्स ओके तो हमें जी एक्स शू है cos 2x है तो आप cos 2x मूक्या इंटू डेल्टा एफ एक्स तो एफ एक्स की जगह आप एक्स वर्ग मुकाय तो डेल्टा एक्स वर्ग थो माइनस एफ एक्स तो एफ एक्स की जगह आप एक्स वर्ग मूक्यो डेल्टा जी एक्स एटले डेल्टा cos 2x लखी शकाय भाग्या cos 2x प्लस 2h इंटू cos 2x ओके लखी शकाय जी एक्स प्लस एच एटले आपणे एक्स नी जग्याए आपणे एक्स प्लस एच लखवानुं बीजुं कंई नवुं नथी एटले आपणे cos 2x प्लस 2h लखी शकाय ए रीते आपणे cos 2x ओके हवे चलो आपणे फर्स्ट फॉरवर्ड जोईए cos 2x एमने एम डेल्टा एक्स नो वर्ग डेल्टा एक्स नो वर्ग तो आप डेल्टा एफ एक्स आप फॉर्म्युला थी मूकवानी से मतलब कि डेल्टा एफ एक्स बराबर एफ एक्स प्लस एच माइनस एफ एक्स ओके ए रीते अहींया आपणे एक्स नो वर्ग आपेलो तो पहलू एक्स की जगह आप एक्स प्लस एच लखवानुं तो एक्स प्लस एच कौंस नो वर्ग माइनस एक्स नो वर्ग भाई कौंस पूरो ओके माइनस एक्स नो वर्ग एमने एम आवशे हवे डेल्टा cos 2x तो एनी फॉर्म्युला शू थशे cos 2x प्लस 2h माइनस cos 2x भाग्या cos 2x प्लस 2h इंटू cos 2x ओके हवे cos 2x एमने एम राख्या हवे आपणे ए x प्लस h कौंसनो वर्ग मतलब कि आपणे a प्लस b कौंसनो वर्ग बराबर आपणे शुं लखता a प्लस b कौंसनो वर्ग बराबर a नो वर्ग वत्ता 2ab प्लस b नो वर्ग ए रीते आपणे x प्लस h कौंसनो वर्ग लखवानो छे तो आपणे लखी शकाय x नो वर्ग वत्ता 2xh वत्ता h नो वर्ग आ माइनस x नो वर्ग एमने एम आवशे माइनस अहींया माइनस आवशे अहींया x नो वर्ग एमने एम आवशे हवे अहींया c माइनस c मतलब कि cos अल्फा माइनस cos बीटा ओके cos अल्फा माइनस cos बीटा बराबर शू थशे आपणे 11 बार में जोई गया तो -2 sin अल्फा प्लस बीटा भाग्या 2 इंटू sin अल्फा माइनस बीटा भाग्या 2 आ फॉर्म्युलानो उपयोग करवानो छे ओके तो अहींया आपणे लखीए c माइनस c तो अहींया -2 sin 2x वत्ता 2h वत्ता 2x એટલે मतलब ऊपर શું થયું 4x वत्ता 2h भाग्या 2 थशे नियम प्रमाणे फॉर्म्युला प्रमाणे तो 2 2 कॉमन लई लो तो वधे शुं 2x प्लस h वच्चे इंटू साइन में शुं थशे अल्फा 2x प्लस 2h माइनस बीटा लेवानो तो माइनस 2x थशे तो 2x उडी जशे तो 2h अपॉन 2 हशे तो 2 2 उडी गई એટલે h आव्यो एकलो ओके एकलो h आव्यो ने नीचे भाग्या cos 2x वत्ता 2h इंटू cos 2x ओके हवे आपणे जोईए नेक्स्ट पद cos 2x एमने एम अहींया x स्क्वेर अहींया x स्क्वेर बंने उड़ी गया तो शुं वध्युं 2xh वध्या प्लस h नो वर्ग एमने एम माइनस x नो वर्ग एमने एम हवे आ पाछळनुं पद एमने एम आवशे ओके भाग्या cos 2x प्लस 2h इंटू cos 2x ओके आवा एग्जाम्पल क्या पूछाए से ओके चलो नेक्स्ट इवेल्युएट द फॉलोइंग डेल्टा 2 raised to x upon x factorial where x h is equal to 1 આપણે લાસ્ટમાં જે h દેખાય ત્યાં 1 મૂકી દેવાના છે અને વેલ્યુ શોધવાની છે તે ચલો હિયર fx is equal to 2 raised to x લઈ લીધા and gx is equal to શું લઈ લીધા આપણે x factorial લીધા ઓકે તો ફોર્મ્યુલા डेल्टा एफ एक्स अपॉन जी एक्स बराबर जी एक्स इंटू डेल्टा एफ एक्स माइनस
એફ એક્સ ઇન્ટુ ડેલ્ટા જી એક્સ ભાગ્યા જી એક્સ પ્લસ એચ ઇન્ટુ જી એક્સ. ચલો હવે આપણે નીચે આપણે વેલ્યુ મૂકી દો. ચલો જી એક્સની વેલ્યુ જી એક્સ મૂકી દીધું, એક્સ ફેક્ટોરિયલ ઇન્ટુ આપણે ચલો ડેલ્ટા એફ એક્સ તો ડેલ્ટા 2 એક્સ માઇનસ એફ એક્સની જગ્યાએ આપણે 2 એક્સ મૂકી દો અને ડેલ્ટા જી એક્સ તો ડેલ્ટા એક્સ ફેક્ટોરિયલ ભાગ્યા જી એક્સ પ્લસ એચ તો શું થશે એક્સ પ્લસ 1 ફેક્ટોરિયલ થશે. એ આપણે એસની જગ્યાએ 1 લેવાના ને, એસની જગ્યાએ 1 લેવાના માટે એક્સ પ્લસ 1 ફેક્ટોરિયલ થશે ઇન્ટુ જી એક્સ બરાબર તો એક્સ ફેક્ટોરિયલ તો એક્સ ફેક્ટોરિયલ લખી દેવાનું. ઓકે તો હવે અહીંયા એક્સ ફેક્ટોરિયલ નેમ રાખે લાસ્ટ પદમાં અને ડેલ્ટા 2 એક્સ તો એનું શું થશે 2 એક્સ પ્લસ એચ થશે. એચની જગ્યાએ તો આપણે 1 મૂકવાના તો 2 એક્સ પ્લસ 1 માઇનસ 2 એક્સ. ઓકે આ માઇનસ આવશે એમને એમ નીચે ઇન્ટુ 2 એક્સ એમને એમ આવશે. હવે ડેલ્ટા એક્સ ફેક્ટોરિયલ, હવે ડેલ્ટા એક્સ ફેક્ટોરિયલનું ફોર્મ્યુલા શું થશે એક્સ પ્લસ એચ પણ એચની જગ્યાએ આપણે 1 મૂકવાના એટલે મતલબ કે એક્સ પ્લસ 1 ફેક્ટોરિયલ માઇનસ એક્સ ફેક્ટોરિયલ ભાગ્યા એક્સ પ્લસ 1 ફેક્ટોરિયલ ઇન્ટુ એક્સ ફેક્ટોરિયલ. ઓકે ખબર પડી જાય લાસ્ટ પદમાં. ઓકે ચલો નેક્સ્ટ એ જ રીતે આપણે જોઈએ એક્સ ફેક્ટોરિયલ. હવે અહીંયા આપણે જોઈ દઉં અહીંયા આપણે 2 એક્સ આપણે લાસ્ટ પદમાં લઈ લઈએ આપણે કોમન માઇનસ અહીંયા આપણે શું લઈશું બીજા સેકન્ડ પદમાં કોમન એક્સ ફેક્ટોરિયલ કોમન લઈશું. ઓકે તો સાદુરૂપ આપતા શું આવશે આપણે એક્સ ફેક્ટોરિયલ 2 એક્સ કોમન લીધા પહેલા પદમાં તો 2 - 1 આવે માઇનસ 2 એક્સ આપણે બીજા પદમાં શું કોમન લીધું હતું એક્સ ફેક્ટોરિયલ કોમન લીધા હતા ને તો અહીંયા શું આવશે એક્સ પ્લસ 1 માઇનસ 1 નીચે તો એમને એમ જ આવશે. ઓકે તો હવે એક્સ ફેક્ટોરિયલ 2 એક્સ માઇનસ 2 - 1 એટલે 1 આપણે 1 તો લખીએ નહીં માઇનસ એમને એમ. હવે એક્સ પ્લસ 1 માઇનસ 1 એટલે પ્લસ 1 માઇનસ 1 તો ઉડી ગયા તો એક્સ વધ્યો એટલે તો આપણે એક્સ લખ્યા અહીંયા 2 એક્સ તો 2 એક્સ લખ્યા એક્સ ફેક્ટોરિયલ તો એક્સ ફેક્ટોરિયલ લખ્યા. ઓકે નીચેનું તો આપણે એમને એમ લખીએ. હવે એક્સ ફેક્ટોરિયલ એમને એમ આપણા બંનેમાંથી શું કોમન નીકળે શું કોમન દેખાય તમને એક્સ ફેક્ટોરિયલ બંનેમાં છે અને 2 એક્સ બંનેમાં છે તો આપણે એક્સ ફેક્ટોરિયલ ઇન્ટુ 2 એક્સ કોમન કાઢી લઈએ તો અંદર શું વધ્યું પહેલામાં તો 1 વધ્યો કોઈ ના વધ્યું એટલે માઇનસ આમાં શું વધ્યું એક્સ વધ્યો તો આપણે એક્સ લખ્યો નીચે એમ ન એમ. હવે જો અહીંયા એક્સ ફેક્ટોરિયલ અહીંયા બી એક્સ ફેક્ટોરિયલ તો ઉડી જશે કટ થઈ જશે તો 2 એક્સ વધશે કૌંસમાં 1 માઇનસ એક્સ નીચે શું વધશે ભાગ્યા એક્સ પ્લસ 1 ફેક્ટોરિયલ વધશે. ઓકે એ જ રીતે સાતમું એક્ઝામ્પલ ઇવેલ્યુએટ ધ ફોલોઈંગ ડેલ્ટા કોસ એચ એ એક્સ. ઓકે હવે ડેલ્ટા કોસ એચ એ એક્સ આપણે કોસ એચ એક્સ કહેતા આપણે 11-12માં એ એક્સની જગ્યાએ આપણે એક્સ લીધું અહીંયા તો આપણે શું થશે ફોર્મ્યુલા કોસ એચ એક્સ બરાબર આપણે શું લખાયા ફોર્મ્યુલા કોસ એચ એક્સ તો શું લખાય ઈ રેસ ટુ એક્સ વત્તા ઈ રેસ ટુ માઇનસ એક્સ ભાગ્યા 2 લખાય પણ અહીંયા એક્સની જગ્યાએ આપણે શું આપ્યું એ એક્સ આપેલું હોય તો આપણે એક્સની જગ્યાએ ત્યાં એ એક્સ લખી દેવાનું બીજું કોઈ નવું નથી. ઓકે તો ડેલ્ટા કોસ એચ એ એક્સ તો એનું શું થશે ફોર્મ્યુલા આપણે જોઈએ તો ઈ રેસ ટુ એ એક્સ વત્તા ઈ રેસ ટુ માઇનસ એ એક્સ ભાગ્યા 2. ઓકે 1/2 બાર લઈ લઈએ કારણ કે કોન્સ્ટન્ટ એટલે 1/2 બાર લઈ લેવાય તો હવે ડેલ્ટા ઈ રેસ ટુ એ એક્સ વત્તા ડેલ્ટા આના સાથે બી ગુણાશે અને ડેલ્ટા આના સાથે બી ગુણાશે તો 1/2 ડેલ્ટા ઈ રેસ ટુ એ એક્સ વત્તા ડેલ્ટા ઈ રેસ ટુ માઇનસ એ એક્સ. ઓકે તો હવે શું થશે આગળ ફોર્મ્યુલા જોઈએ તો 1/2 અહીંયા એફ એક્સની જગ્યાએ શું આપેલું ઈ રેસ ટુ એ એક્સ આપેલું હોય તો 1/2 ઈ રેસ ટુ એ એક્સ વત્તા એ એચ માઇનસ ઈ રેસ ટુ એ એક્સ લખાય. આખી ફોર્મ્યુલા થઈ ગઈ પહેલા માટે. હવે બીજા માટે જોઈએ આના માટે જોઈએ તો આના માટે શું થશે ઈ રેસ ટુ માઇનસ એ એક્સ માઇનસ એ એચ માઇનસ
ई रेस टू माइनस ए एक्स। ओके, तो 1/2 चलो आमा અને આમાં ઈ રેસ ટુ આને આપણે શું લખાશે, આને આ પદને આપણે ઓનલી આ પદને ઈ રેસ ટુ એ એક્સ ઇન્ટુ એ રેસ ટુ એ એસ લખાય। તો ઈ રેસ ટુ એ એક્સ, આમાં બી એ રેસ ટુ એ એક્સ, તો કોમન લઈ લઈએ આપણે। તો સગડે કૌંસમાં ઈ રેસ ટુ એ એક્સ, તો કૌંસમાં શું વધ્યું, ઈ રેસ ટુ એ એચ વધ્યું ને પાછલામાં શું વધ્યું, 1 વધ્યું। તો ઈ રેસ ટુ એચ માઇનસ 1 પ્લસ એમને એમ। હવે આમાં શું હોય, આમાં બી એવું ને એવું થશે। આ પદનું આપણે સાદુરૂપ આપો તો ઈ રેસ ટુ એ એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એ એસ થશે। તો ઈ રેસ ટુ માઇનસ એ એચ બંનેમાં થઈ ગયું, તો આપણે કોમન લઈ લઈએ। તો ઈ રેસ ટુ માઇનસ એ એક્સ, તો કૌંસમાં શું આવશે, ઈ રેસ ટુ માઇનસ એ એચ માઇનસ 1। ઓકે, તો જે આપણો આન્સર છે રહ્યો। ઓકે, ચલો એક્ઝામ્પલ નેક્સ્ટ, ઇવેલ્યુએટ ધ ફોલોઈંગ डेल्टा ई रेस टू एक्स भाग्या ई रेस टू एक्स प्लस ई रेस टू माइनस एक्स। ओके, तो चलो डेल्टा ई रेस टू एक्स भाग्या ई रेस टू एक्स प्लस ई रेस टू माइनस एक्स। तो फॉर्म्युला शू हे, ई रेस टू एक्स प्लस एच भाग्या ई रेस टू एक्स प्लस एच प्लस ई रेस टू माइनस एक्स प्लस एच माइनस ई रेस टू एक्स भाग्या ई रेस टू एक्स प्लस ई रेस टू माइनस एक्स। ओके, नेक्स्ट तो शू हे, આપણે ई रेस टू एक्स प्लस एच जो अहींया ई रेस टू एक्स। ओके, तो આપણે આને આ જે નીચે છે ને આપણે ચોકડી ગુણાકાર કરીએ। આપણે લસા લેવો તો આ પદને આપણે આ પદને ઉપર લઈ જઈશું લાસ્ટ, અને નીચેવાળા પદને પેલી સાઈડ લઈ જઈશું। આપણે આગળ જોઈએ એમ, તો અહીંયા શું હશે, ई रेस टू एक्स प्लस एच कौंस में ई रेस टू एक्स प्लस ई रेस टू माइनस एक्स माइनस ई रेस टू एक्स कौंस में ई रेस टू एक्स प्लस एच प्लस ई रेस टू माइनस एक्स प्लस एच भाग्या ई रेस टू एक्स प्लस एच प्लस ई रेस टू माइनस एक्स प्लस एच। बीजा कौंस में आप लसा लीधो ए आवी बने ई रेस टू एक्स प्लस ई रेस टू माइनस एक्स। ओके, हवे शुं थशे, आने आना साथे गुणाशे અને આપણે આને કૌંસ છૂટો પાડવો પડશે। તો ई रेस टू एक्स प्लस एच इंटू ई रेस टू एक्स હશે, તો આપણે એને બીજી રીતે લખી શકાય ई रेस टू एक्स प्लस एच प्लस एक्स। ओके, प्लस એ રીતના આપણે આ પદ અને આ પદનું સાદુરૂપ આપો તો ई रेस टू एक्स प्लस एच माइनस एक्स। ओके, आ माइनस एमने एम आया अहींया ई रेस टू एक्स प्लस एच, तो शू हशे ई रेस टू एक्स प्लस एच माइनस आ माइनस जैसे कौंस उल्टो पाड़शो एटले ई रेस टू एक्स माइनस एस हशे, कारण के कौंस उल्टो पाड़ो शुं थशे, अहींया माइनस एक्स हशे एटले ई रेस टू एक्स माइनस एच। ओके, हवे जो आ ई रेस टू एक्स प्लस एक्स आ भी ई रेस टू एक्स प्लस एच, तो आ माइनस है आ प्लस है तो उड़ी जशे। हवे जो अहींया एक्स है एक्स प्लस एक्स माइनस एक्स है तो अहींया एक्स उड़ी जशे, इज द अहींया भी एक्स उड़ी जशे। तो शुं वध्युं ई रेस टू एच वच्चे आमां, तो ई रेस टू एक्स एच लख्यो माइनस आ माइनस आव्युं। ओके, आमां शुं वध्युं ई रेस टू माइनस एच वध्यो, तो अहींया भी ई रेस टू माइनस एच वध्यो भाग्या ई रेस टू एक्स प्लस एच प्लस ई रेस टू माइनस एक्स प्लस एच बीजा कौंस में ई रेस टू एक्स प्लस ई रेस टू माइनस एक्स। लास्ट एक्जाम्पल जो आज लेक्चर नो, इवेल्युएट द फॉलोइंग डेल्टा कॉस ए रेस टू एक्स। ओके, तो डेल्टा कॉस ए रेस टू एक्स। ओके, तो बराबर फॉर्म्युला उपयोग शू थशे, बराबर कॉस ए एक्स प्लस एच हशे, एक्स की जगह एक्स प्लस एच आवशे माइनस कॉस ए एक्स बराबर सी माइनस सी, तो शू लखाय -2s। ओके, तो चलो -2 साइन कॉस साइन अहींया शू थशे अल्फा ए एक्स प्लस एच प्लस ए एक्स भाग्या 2 इंटू साइन ए
एक्स प्लस एच माइनस ए एक्स भाग्या 2। चलो अहींया हवे આપણે અહીંયા આ અનુસાદરૂપ આપે તો શું થશે એ રેસ ટુ એક્સ એ રેસ ટુ એચ થશે તો બંનેમાંથી એ રેસ ટુ એક્સ કોમન નીકળશે તો -2 સાइन ए रेस टू एक्स भाग्या 2 લખાય તો કૌંસમાં શું હશે એ રેસ ટુ એચ વધશે આમાં ના આમાં પાછલા પદમાં શું હશે 1 વધશે તો આખું પદ શું થશે -2 સાइन ए रेस टू एक्स भाग्या 2 ए रेस टू एच प्लस 1 ओके એ રીતે સેમ ટુ સેમ અહીંયા સાइन અહીંયા બી આપણે એ રેસ ટુ એક્સ ઇન્ટુ એ રેસ ટુ એચ લખી શકીએ પછી એ રેસ ટુ એક્સ બંનેમાં કોમન લઈ લઈએ તો એ રેસ ટુ એક્સ કોમન લઈ લીધો તો કૌંસમાં શું આવશે એ રેસ ટુ એચ -1 ओके अँ भाग्या 2 अँ साइड में लई लीधा ओके आ आपणो आंसर है ओके।